જય માતાજી, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આપણે જે 5 મેચોની સિરીઝ રાખી હતી એમાંથી પહેલી મેચ પતી ગઈ છે। પહેલી મેચના વિજેતા છે ભરતસિંહ અને આજ બીજા નંબરની મેચ થાય બરાબર। અને ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે તમે બધા માણસોનો પરિચય કરાવો, તો આજ આપણે બધા માણસોનો પરિચય કરાવી દે। આ છે કરણસિંહ, અભિષેકના મોટા ભાઈ, આ છે વિષ્ણુ, વાઘુબાના મોટા ભાઈ, આ છે વિનુબા, ભરતસિંહના મોટા ભાઈ, આ નિર્મલસિંહ અમારો ફ્રેન્ડ છે। આ ભાવો તમે ઓળખતા જ છો કે લગભગ અમારા વિડીયોમાં આવતો જ હોય છે બરાબર। આ છે શ્રવણ, કાળિયો આ સહદેવ, એને તમે ઓળખતા હશો, રાજા બહુચર ટીમમાં છે। આ છે હર્ષિત, મારા નાનો ભાઈ છે। અને આ ટ્રેક્ટર વાળા ભાગવત સંજયભાઈ હતા એ। આ મેહુલ અમારો ગામનો છે બરાબર, અમારો ખાસ મિત્ર છે। આ છે લીલાજી, રાજા બહુચર ટીમના મેમ્બર, કોણ તો તમે ઓળખો છો, વાઘુબા આપણે, ભરતસિંહ, ફૂમતાડજી, જલુભા, ખેગારજી। આ છે રાજા બહુચર ટીમના લાલભા, બફુ કાકો। આ છે ફર્નિચર નો નંબર 1 કારીગર સિંધુ અને બેટિંગ નો બેટા બચ્ચા। આ છે રાજા બહુચર ટીમના એક્ટર એવા આપણે જેઠાલાલ। આ છે મારો મોટો ભાઈ દિલીપ, આ છે ભૂપતસિંહ અને આ છે વિપુલ, ભાવેશ નો મોટો ભાઈ। તો બધાનો પરિચય મેં તમને કરી દીધો બરાબર। બે ટીમો રમવા માટે તૈયાર છે, તો હેડો આપણે ટોસ કરી લે। તૈયાર? હા, રેડી વાગા કોટા કોણ જીતી ટોસ? આપણે જીતે લો કરે ફિલ્ડિંગ બેટિંગ કરી લે। ફિલ્ડિંગ આપણે ફિલ્ડિંગ બેટિંગ કરો તમે। તમારી બેટિંગ ઓકે વાંધો નહીં, અમે બેટિંગ કરવા માટે તો તૈયાર છે। ફૂમતાજીની ટીમની બેટિંગ આલી છે। બલ્લુબા એક માણસ રહી ગયો તો શ્રવણ આ છે શ્રવણ, આપણે બલ્લુભાઈ નો મોટો દીકરો બરાબર। ઈ અમારા હંગાથ જ હોય છે મોટા ભાગે। દીકરો તો હવે આપણે બેટિંગની શરૂઆત કરીએ છીએ અને ફૂમતાજીની ટીમમાંથી ઓપનિંગમાં ભાવેશ અને અશોક બે જણા આવ્યા છે અને ઓવર નાખવા આપણે વાઘુબા આવ્યા છે। બધા રેડી? વાઘુબા રેતવાળા હાથ કરે છે, દડો સટકી ના જાય। તો શરૂઆત થઈ ગઈ છે। પહેલો દડો ખાલી ગયો અશોકનો, જોરદાર કહેવાય। વાઈટ હતો, એક રન ગણાય દેજો। બે વાઈટ ગયા। ગુડ બેટિંગ। 4 રન ફૂમતાજીની ટીમમાં અશોકે જીતી ચોકડી મારી, 4 રન કરી દીધા છે। તો ટોટલ રન 100 થઈ ગયા છે। જોરદાર બેટિંગ। જોરદાર બેટિંગ ફૂમતાજીની ટીમની। ચલો એ બરાબર મેહુલ, પહેલાન ઉપર મેલ દે। વાઈટ આલ્યો, 7 રન થઈ ગયા। ગુડ ફિલ્ડિંગ, જોરદાર ફિલ્ડિંગ। બધા માણસો હળવે બધા કમ્પ્લીટ થવા માંડ્યા છે, કારણ કે હવે ફિલ્ડિંગ એક બાજુ સારી થઈ છે, બેટિંગ સારી થઈ છે। હજી તો બોલિંગ ઉપર રમવાનું બાકી છે અને બોલિંગ ઉપર રમશીએ તો ઓર મજા આવશે। અને ખાસ કે ભાવેશ રમતો એટલે બધાને ડર હોય છે। ખાસ ભાવેશની વિકેટથી બધા વાઇટ જઈ રહ્યા હોય, થોડું રહી ગયું, ભાવેશ આઉટ થતા રહી ગયો। તો વાઘુબાનો 5મો દડો આવ્યો છે। ગુડ ચોકડી, 6 રન। તો ફૂમતાજીની ટીમમાંથી ભાવેશ જીતી 6 મારી છે, જોરદાર કહેવાય। અને ખાસ વાત કે અમારા ભાવેશના છે ને વહેલા દાળો જે બદામ ને બધું ખાવા જોવે છે। મેચ હોય દાડા તો જબર ધરીને ખાઈને આવે છે, એટલા ચોકાન 600 મારે છે। ઓવર પૂરી થઈ ગઈ છે। ફૂમતાજીની ટીમને પહેલી ઓવર પૂરી થઈ અને પહેલી ઓવરમાં જ એમને 14 રન થયા છે, એમ કે બહુ સારું કહેવાય। હવે બીજી ઓવર સ્ટાર્ટ થાય છે અને બીજી ઓવરમાં બોલરમાં છે મેહુલ, અને મેહુલની ઓવર એટલે બહુ ખતરનાક કહેવામાં આવે છે।
15 રન. ગુડ. 16 રન. વાઇટ બહુ દઈ છે. 17. વાઇટ બહુ દઈ છે મેહુલની ઓવરના. 18 રન. વાઇટ બહુ દઈ છે મેહુલની ઓવરમાં. 18 રન. ગુડ ગુડ ગુડ. ફિલ્ડિંગમાં થોડા વીક પડ્યા કારણ કે ખેંચ આવેલી કોઈ. જોરદાર બેટિંગ. ફિલ્ડિંગ કડક કરવાની જરૂર છે. ફટાફટ ફાસ્ટ. ગુડ ગુડ બેટિંગ. ગુડ ફિલ્ડિંગ. જોરદાર. જોરદાર. 4 રન. 4 રન. ભાવેશે જીતી ચોકડી મારી દીધી. તો પેલી બાજુ મેહુલની ઓવર ધોરાય છે. ગુડ ફિલ્ડિંગ. ખરા ખરા રન તો આવી રીતના આ લીધી હાર્યા તું જો. કે ફિલ્ડિંગ થોડી કડક કરો. કેચ આવી હતી પણ ડીકે થોડો ચેટો પડ્યો. અને ખાસ કે અશોકની વિકેટ માટે બધા વાઇટ જોઈ રહ્યા હોય છે. આઉટ આઉટ. એક વિકેટ જી. જે મેન વિકેટ ની બધા વાટ જોઈ રહ્યા હતા એ વિકેટ ગઈ. ખરેખર ભરતસિંહ કેપ્ટન ની ટીમ બહુ રાજી હતી કારણ કે એને વિકેટ મળી ગઈ. તો ફૂમતાજીની ટીમમાંથી હવે ચિંધુ રંબા આવ્યો છે. એને પર્સનલ વાત ચાલુ છે એટલે આપણે આમાં જાજી ના વાત કરાય. રમે એટલે ખરેખર જોરદાર રમે છે કારણ કે પહેલા ચિંધુ ગોમડે મેચો રમવા જતો એટલે એને આવે છે. આ તો લગભગ છેલ્લા 5 વર્ષથી એની મેચ રમવાનું છોડી મેળ્યું. પહેલા બહુ રમતો એમ. રાઈટ જો. કા ચાડી દે લે. તો ફૂમતાજીની ટીમને 2 ઓવર પૂરી થઈ છે અને 2 ઓવરમાં એમને થયા છે 32 રન. અને મેહુલની ઓવરમાં લાલભાની વિકેટ ગઈ છે અને હવે ત્રીજી ઓવર સ્ટાર્ટ થાય છે અને ત્રીજી ઓવરમાં બોલરમાં છે ડીકે. ગુડ. 6. ભાવેશે 6 મારી દીધી. આજે ભાવેશ બહુ સારું રમે છે. કેચ આવી છે. કેચ હાથમાંથી છૂટી ખરેખર. ચાર રન થઈ ગયા. થાય હતી 6 પણ દડો રોકવામાં આવ્યો તો કેચ તો ના કરી ગયા. 6 ગણા હે. તો જે ભાઈએ કેચ કરી એનો પગ બાઉન્ડ્રી બહાર પડ્યો હતો એટલે 6 ગણવામાં આવી. તો ભાવેશે બીજી 6 ઉઠાવી. જોરદાર. ફૂમતાજીની ટીમને ગર્વની વાત કહેવાય. કાલે જોરદાર.
4 રન. ભાવેશે ચોકડી મારી. કેચ આવી છે. મોડો થોડો છેટો પડી ગયો એટલે આઉટ કરી નાખે. આજે સિંધુ અને ભાઈ ભાવેશ અશોક પણ સારો થયો. જોડે જોડે 50 રન. ફૂમતાજી ટીમને 50 રન થઈ ગયા છે. જોરદાર કહેવાય ખરેખર. અને ઓવર પૂરી થઈ ગઈ છે તો આપણે પૂછી લઈએ બધાના કેટલા રન છે ટોટલ. તો ફૂમતાજીની ટીમને 3 ઓવર પૂરી અને 3 જ ઓવરમાં એમને કર્યા છે 50 રન. અને હવે વાઘુબા દડો નાખે તો કેટલા રન આલે. આઉટ. આઉટ ના ગણાય. ટપ થઈ જતો ને તો આઉટ ના હે. મારે કોઈને આઉટ હર પર નહીં કરવું. ગુડ શોટ. 4 રન કરી દીધા સિંધુએ. આજે સિંધુ ને ભાવ બે ખરેખર એકલી બદમ ખાઈને આવ્યા છે. દેવા વાળી જ રાખે છે. એટલે હું તો કીધું એવું સાહેબ. તો 54 રન કરી દીધા. જોરદાર કહેવાય. હવે વાઘુબા દડો નાખે છે. કેચ આવી છે. ડીકે લાખમાંથી કેચ છૂટી ગઈ ખરેખર. જોડે જોડે કેચ છૂટી ગઈ. મેન કારણ હાર્યું છે. કેચમાં કમ્પ્લીટ થઈ જાય. હાથમાંથી આવેલો દડો જતો રહ્યો અને જાય કારણ કે દડો હતો ઘૂમતો એટલે સટકી જાય. પણ બહુ દુઃખની વાત કહેવાય કે હાથમાં આવેલી કેચ જાય એટલે. ગુડ ફિલ્ડિંગ. એ બેટ ભાઈ ના છે લ્યા. હા જો રમવાનું તો હોય. આ બેટે આ તું આ બેટ ભાગવાનું નહીં ભાઈ. ઓવર પૂરી થઈ ગઈ. ફૂમતાજીની ટીમને 4 ઓવર પૂરી અને 4 ઓવરમાં એમને થયા છે 55 રન. અને હવે 5મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 5મી ઓવરમાં બોલરમાં છે મેહુલ. ગુડ ફિલ્ડિંગ. વાઈડ તું રન ના કે તું ખાલી વાઈડ જ છે. 56 રન થઈ ગયા. થ્રો મારવામાં બહુ વર રાખો. ગુડ ફિલ્ડિંગ. અલ્યા તારી ગુડ ફિલ્ડિંગ. ભાવાના હાથમાંથી અમારા દડા જતા રહે છે. ફિલ્ડિંગ ભરવાની બહુ કોશિશ કરે પણ મેળ આવતો નહીં. ડિક્કેના હાથે વાજી થોડું. મેહુલની ઓવર એટલે તારી મને જોરદાર ફિલ્ડિંગ લીલાજી. હે કેચ આવી છે. ડિક્કે આઉટ કર્યો. ભાવેશ આઉટ થઈ ગયો. ભાવેશની વિકેટ લીધી એટલે ખરેખર ટાર્ગેટ રાખ્યો હતો કે 50 રન પ્લસ પછી મારી વિકેટ પડવી જોવે ના પણ બહુ સારા રન કર્યા ભાવે છે. ફૂમતાજીની ટીમના 60 રન થઈ ગયા છે અને હવે રમવા માટે આવ્યા છે દિલીપ ખરેખર જોરદાર રમે છે. અને પેલી બાજુ મેહુલના 3 દડા બાકી છે. બે ભાઈ આવ્યા છે. ડિક્કી કહે છે કે તારી કેચ હું જ કર્યો. ઓહ તારે કેચ ઉઠાઈ છે પણ મોડા નતો ને કે આઉટ થઈ દો. ગુડ ફિલ્ડિંગ. ઓવર પૂરી થઈ ગઈ છે.
તો ફમતારજીની ટીમને 5 ઓવર પૂરી અને 5 ઓવરમાં એમને થયા છે 60 રન બરાબર અને 2 વિકેટ. હવે 6ઠ્ઠી ઓવર સ્ટાર્ટ થાય છે અને 6ઠ્ઠી ઓવરમાં બોલરમાં છે ભાઉભા. તો ઓવર નાખવા ભાઉભા આવ્યા છે અને આ બાજુ ચિંતુ રમવા આવ્યો છે. ચિંતુ તો ખરેખર આ તો થોડું એમ કે તાકાત ઓછી પડે છે, નકર બધી સિક્સો જ ઉઠાવે. રમવામાં બહુ પાવરફુલ છે. આ બાજુ દિલીપે એવો ને એવો જ છે. કેચ કોઈ પણ ફિલ્ડિંગ જોરદાર કરી ખરેખર. રિઝલ્ટમાં થોડી ખોમી રહેશે કારણ કે હોમે પ્રકાશ આવે છે. ખાલી જગ્યા પર દડો જો છે 4 રન કરી દીધા દડો જો ખાલી જગ્યા પર. ગુડ બેટિંગ. હા, વિનુભાઈ હાથમાંથી કેચ છૂટી ગઈ, નકે ફિલ્ડિંગ જોરદાર ભરી કારણ કે હાથમાં આવેલી કેચ કોઈ. વિનુભાઈ અમારા ખાસ છે એમ કે દડા નહીં રમતા એટલે કેચ જતી રહેશે. અને જોરદાર બેટિંગ દિલીપની. જોરદાર ફિલ્ડિંગ. રમવામાં સારું રમે છે, ફિલ્ડિંગ એ સારી ભરાય છે. અને હું તો ઘણી વખત એમ કે દડા રમવા હોય કામ આવું પણ દડાનું ટાઈમિંગ નહીં હાથે તો જોરદાર. 4 રન. ભાઉભાની ઓવર ધોરાઈ ગઈ. તો ફમતારજીની ટીમને 6 ઓવરો પૂરી અને 6 ઓવરમાં એમને થયા છે 73 રન. હવે 7મી ઓવર સ્ટાર્ટ થાય છે. 7મી ઓવરમાં બોલિંગમાં છે ડીકે. અને ખાસ મારા ચાહકોનો ખૂબ ખૂબ આભાર કે વિડીયો બહુ શેર કરે છે અને વિડીયો મેચના સારા ચાલે છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ચેલેન્જની કમેન્ટો કરતા રહેજો તો ચેલેન્જના વિડીયો પણ આવતા રહે. આ બાજુ સહદેવ આવ્યો છે. જોરદાર બોલિંગ. કેચ જતી રહી. અમારા ભાઉભાના હાથમાં તો દડો આવતો જ નહીં, સચી જ જાય. કેચ જતી રહી સહદેવ. બહુ જોડે ઉભો તો પણ જોરદાર. ગુડ ફિલ્ડિંગ. આજે બેટિંગ એ એવી છે અને ફિલ્ડિંગ એ સારી છે. બેટિંગ બહુ સારી. બેટિંગ બહુ સારી કહેવાય કારણ કે ચોગ્ગા સિક્સો જ મારે મોટો. અમારે ભાઈ દિલીપનો ભાઈ દશરથનો ભાઈ છે, હરિભાનો ભાઈ, અને જોરદાર રમે છે. અને આને પોતાની ગેરેજ છે. બાઇકનું રિપેરિંગનું કામ કરે છે ભાઈ અમારા દિલીપ. ગુડ બેટિંગ. 4 રન કરી દીધા. અમારા ટીમનો સ્કોર બની ગયો ભાઈ. હા, અમારા ટીમનો જે રન બનાવતા હતા બની ગયા. હવે કોઈ ચિંતા જેવું નહીં. આ તો તું એ જબર રમ્યો. રમવું પડે યાર, પેલી હારી ગયા 3 લાગત જીતવાના છે. આઉટ નહીં થાવ. ના, હાલ આઉટ થવાની કોઈ ગણતરી નહીં. મારા વર્ષે ના પાડા આઉટ થવાનું કરવાનું એવી છે. સિચ્યુએશન. ના પણ તું સારું રમે છે. ભાઈ આઉટ થાવ તને ગમતું હોય પણ ઓટોમેટિક આઉટ થઈ જાય. તો ફમતારજીની ટીમને 7 ઓવર પૂરી અને 7 ઓવરમાં એમને થયા છે 87 રન. હવે 8મી ઓવર સ્ટાર્ટ થાય છે બરાબર. અને સિંધુ રમે છે. સિંધુનું ખરેખર રમવાનું જ અલગ રીતનું હોય છે. જો કોઈ મોડા ના આવો ને એ બાજુ જ દડો સોળો છે. ના પણ જોરદાર બેટિંગ છે આજની. જોડે દોડવા
દોડવા જતા હતા પણ પિતાજી ટીમના મોડને ના પાડી કે દોડજો નહીં ને કે આઉટ થાઓ સૌને બીક હોય સારું કોઈને ના ગમે. ગુડ બેટિંગ ફિલ્ડિંગ પણ સારી છે. થ્રો જો ખાસ તો રન થ્રોમાં જતા રહે છે. મારે ભાવ કે ત્રીજો રન માં જ કરણ બોલ એક બાકી છેલ્લો દડો બાકી છે. ગુડ બેટિંગ ફિલ્ડિંગ પણ જોરદાર ખરેખર ચોકડી જતા જતા રૂચી. તો ફૂમતાડજીની ટીમને 8 ઓવર પૂરી અને 8 ઓવરમાં એમને થયા છે 92 રન. હવે 9મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 9મી ઓવરમાં બોલરમાં છે વાઘુભા. ગુડ બેટિંગ ફિલ્ડિંગ પણ સારી છે. ફિલ્ડિંગ સારી બરોબર ખાસ ચોકડીઓ નહીં જવા જતા અને સિંધુ પણ સારું રમે છે. જોરદાર 4 રન. ફૂમતાજી બોગા પાડી રહ્યા છે. બેટિંગ કરી રહ્યા છે. આજે અહીંયાના માણસો સારું રમે છે. રન પણ સારા કર્યા છે. ગુડ ફિલ્ડિંગ અને બેટિંગ પણ સારી છે. કેચ તો જતી રહી હતી પણ પેલી બાજુ ફિલ્ડિંગ થોડી વીક પડી. ગુડ ફિલ્ડિંગ ગુડ બેટિંગ કેચ હાથમાંથી જતી રહી. ખરેખર કેચો બહુ જશે. ચોકડી રૂચી એટલે એમ કે ફિલ્ડિંગ સારી કહેવાય અને આ બાજુ બેટિંગ પણ સારી છે. આજે ફૂમતાની ટીમમાં રન સારા થાય છે. રમવામાં બધા સારું રમે છે. ગુડ બેટિંગ 4 રન થતા રહી ગયા. જોરદાર ફિલ્ડિંગ લીલાજીની. 4 રન પૂરા થઈ ગયા ફૂમતાની ટીમને. જોરદાર કહેવાય ખરેખર. ગુડ બેટિંગ 101 રન. તો ફૂમતાડજીની ટીમને 9 ઓવર પૂરી અને 9 ઓવરમાં એમને થયા છે 101 રન. તો ઓવર નાખવા ડિક્કે આવ્યો છે. કેચ આવી છે. સહદેવે આઉટ કર્યો. 1 વિકેટ લઈ લીધી. દિલીપ જોરદાર રમ્યો. દિલીપ સારું રમ્યો. અભિક આમ તો ઓપનિંગમાં આવતો પણ હમણાંથી પહેલો નહીં આવતો અને હા અભિકની બેટિંગ સારી છે પણ એની રીતે પાછળથી આવે છે રમવા માટે. ડિક્કે 1 વિકેટ લઈ લીધી આવતે પહેલા. ગુડ ફિલ્ડિંગ અભિક સારું રમે છે પણ થોડો બીવી જાય છે. જોરદાર બેટિંગ ગુડ ફિલ્ડિંગ જોરદાર 2 રન કરી દીધા. અભિક આજ રમવાની શરૂઆત કરી દીધી. જોરદાર કેચ આવી છે. ગુડ ફિલ્ડિંગ વાઘુભા. બેટિંગ સારી છે ખરેખર. અભિક આવતા પહેલે જ દેવાવાળી કરી છે. આજે અભિક સારું રમે છે. આ બાજુ સિંધુ હજુ સુધી રમે છે. સિંધુ આજે જોરદાર રમે છે. જોરદાર બેટિંગ 6. સિંધુએ જીતી 6 મારી દીધી. જોરદાર
ફિલ્ડિંગ ફિલ્ડિંગ સિંધુ આવી ગયો આ બાજુ. ફૂમતાજીની ટીમને 10 ઓવર પૂરી અને 10 ઓવરમાં એમને થયા છે 112 રન અને 3 વિકેટ. કેચ આવી છે. ગુડ બેટિંગ અને ફિલ્ડિંગ પણ સારી ભરાય છે. આજે રન બહુ કર્યા ફૂમતાની ટીમવાળાને. સરવણને ઓવર આલી નાખવા. સરવણ જુઓ કેવું જોરદાર. ગુડ બોલિંગ. વિનુભાના હાથમાં કેચ આવતા રહી ગઈ ખરેખર, પણ બાઉન્ડરી બાર હતી, 6 થઈ ગઈ. છ રન લીધા. સિંધુની કેચ આવી છે. સરવણે કેચ કરી જોરદાર વિકેટ લઈ લીધી. જે વિકેટની વાત જોઈ રહ્યા હતા એ જ વિકેટ જોઈ. છેલ્લી 2 ઓવરમાં જે રન જવાના હતા સિંધુના બેટથી એ શ્રવણે બચી લીધા હો. અને ખરેખર સિંધુ સારું રમ્યો અને ટચો પણ જોરદાર. અને પેલી બાજુ ભૂપતજી આવે છે. તો હવે આવ્યા છે ભૂપતજી રમવા માટે ફૂમતાની ટીમમાંથી. સરવણે 1 વિકેટ લઈ લીધી. કારણ કે ઘણી વખત સરવણને ઓર આવતે માણસો બીવાતા હોય છે, પણ સરવણે આવતે પેલી 1 વિકેટ લઈ લીધી. સારું કહેવાય. અને એ મેન વિકેટ સિંધુની વિકેટ એટલે. આ બાજુ અભિક રમે છે, પેલી બાજુ ભૂપતજી આવી ગયા છે રમવા માટે. રેડી. અભિક આજ સારું રમે છે. 1 રન કરી દીધો. ગુડ ફિલ્ડિંગ. ગુડ ફિલ્ડિંગ. છેલ્લો દડો બાકી છે. જોરદાર. ગુડ બેટિંગ. ભૂપતજીએ જીતી ચોકડી મારી દીધી. આજે ખરેખર ફૂમતાની ટીમમાં બધા માણસો બહુ એમ કે જોરદાર રમે છે. અને ઓવર પૂરી થઈ ગઈ છે. તો ફૂમતાજીની ટીમને 11 ઓવર પૂરી અને 11 ઓવરમાં એમને થયા છે 125 રન અને 4 વિકેટ. આ બાજુ અભિક રમે છે, પેલી બાજુ ભૂપતજી આવતા પેલી ચોકડી મારી દીધી હતી. ગુડ બોલિંગ. છેલ્લી ઓવર છે. ચાર રન. અભિકે ચોકડી મારી દીધી. જોરદાર બેટિંગ. આ તો અભિક જબર રમે તું તો. જોરદાર બેટિંગ. ફિલ્ડિંગ પણ જોરદાર. ભૂપતજી રમવા આવ્યા છે. ભૂપતજીએ જબર રમે છે. છેલ્લી ઓવર ખરેખર ધોઈ નાખી. ગુડ ફિલ્ડિંગ. આ મેદાન પર રાતે પણ મેચ રમાતી હોય છે. જોરદાર બોલિંગ કરે છે. તો ઓવર પૂરી થઈ ગઈ છે. તો ફૂમતાજીની બેટિંગ પૂરી અને એમને ટોટલ રન થયા છે 131. તો ભરતસિંહની ટીમને જીતવા માટે 132 રન કરવા પડશે. તો બીજી બેટિંગની શરૂઆત થઈ ગઈ છે અને ભરતજીની ટીમમાંથી ઓપનિંગમાં સહદેવ અને મેહુલ 2 જણા આવ્યા છે. મેહુલ આ બાજુ રમવા આવ્યો. જોરદાર બેટિંગ. મેહુલ આવતા પહેલા 6 મારી દીધી. 6 રન છે. તો આવતા પહેલા 6 ઉઠાવી મેહુલે. મેહુલ આવે એટલે જોરદાર રમે છે, પણ એ ખાસ મેહુલમાં ખામી એ છે કે મેહુલ આઉટ જલ્દી થઈ જાય છે, બાકી રમવામાં જોરદાર રમે. આજે ફૂમતાની ટીમે રન સારા કર્યા છે.
મેં કીધું દડો નહીં આવ્યો, આપણે નહીં આવ્યો. 132 રનનું ટાર્ગેટ આવ્યું છે અને ભરતજીની ટીમને પૂરા કરવા પડશે એટલા રન, તાણી જીત થાય. જોરદાર બોલિંગ, ગુડ ફિલ્ડિંગ. ગુડ ગુડ. સહદેવ પણ જોરદાર રમે છે ભરતની ટીમમાં. જોરદાર, ગુડ ફિલ્ડિંગ. શરૂઆતમાં આવી રીતના જ રમવું પડે, કારણ કે મેચ જીતવું હોય તો ટકવું પડે. ગુડ ગુડ, ગુડ બેટિંગ. હા, 4 રન, 4 રન કરી દીધા. જોરદાર બેટિંગ. ઓવર પૂરી થઈ ગઈ છે. તો ભરતસિંહની ટીમને પહેલી ઓવર પૂરી અને એક જ ઓવરમાં એમને થયા છે 12 રન. રાઈટ. ગુડ બોલિંગ. ગુડ ગુડ, ગુડ ફિલ્ડિંગ. આ બાજુ આજે બેટિંગ પણ સારી છે, રન સારા કરે છે મેહુલની. ઓપનિંગમાં સહજન બેદર આવ્યા પણ રમી સારું. જોરદાર, ગુડ ફિલ્ડિંગ. ગુડ બોલિંગ. આ બાજુ રન કરી દીધો એક. જોરદાર બોલિંગ. ગુડ ગુડ. આજે મેહુલ સારું રમે છે. દડા બહુ ફાસ્ટ આવે છે ભાવના. ગુડ બેટિંગ, 6. તો મેહુલે જીતી 6 મારી દીધી છે. જોરદાર કહેવાય. કેટલા રન છે? 27 રન. 27 2 ઓવર પૂરી. 2 ઓવર પૂરી. બરોબર. આ ચા પી લઈએ. જોરદાર, જોરદાર બોલિંગ ભૂપતજી. ગુડ બેટિંગ. 4 રન લીધા સિંધુએ. દડો રોકાણો નહીં. જોરદાર. વાઇટ બહુ જશે. જોરદાર બોલિંગ. મેહુલ આવ્યો છે આ બાજુ રમવા માટે. મેહુલ જીતી 6 જ ઉઠાવે છે. જોરદાર બેટિંગ. ગુડ ફિલ્ડિંગ.
તો મારા વર્ષે દેવાવાળી કરે છે. તેમાં સહદેવ પણ જોરદાર રમે છે. પેલી બાજુ મેહુલ પણ સારું રમે છે. ભૂપેજીની બોલિંગ સારી છે, જોરદાર. તો ગુડ ફિલ્ડિંગ. 4 રન થતા રહી ગયા. છેલ્લો દડો બાકી છે. ગુડ. તો ભરતસિંહની ટીમને 3 ઓવર પૂરી અને 3 ઓવરમાં એમને થયા છે 38 રન. હવે ચોથી ઓવર સ્ટાર્ટ થાય છે અને ચોથી ઓવરમાં બોલરમાં છે દિલીપ. તો 38 રન થઈ ગયા છે અને પેલી બાજુ દડો નાખવા આવ્યો છે દિલીપ. આજે બેટિંગ સારી છે, જોરદાર ફિલ્ડિંગ. મેહુલ તો આજ તો 6 ઉઠાવે છે જીતી. મેહુલ બહુ સારું રમે છે. ગુડ. લઈ લીધી. ખરેખર સિંધુના હાથમાં દડો જાય એટલે પટી ગઈ વાત. જોરદાર. ભરતજીની ટીમમાંથી ભાઈ સર્વ રમવા આવ્યો છે અને આ બાજુ દિલીપની ઓવર પણ એવી કરે. જોરદાર બેટિંગ. 4 રન નહીં. જોરદાર ચોકડી રોકી. ફિલ્ડિંગ સારી ભરી અને આ બાજુ બોલિંગ પણ સારી છે. જોરદાર બેટિંગ. 4 રન. દિલ્હીનો દડો ફાસ્ટ આવે છે. વાઇટ આવી દીધો. વાઇટ આવી ગયો. 50 રન પૂરા થઈ ગયા છે. જોરદાર કહેવાય. ભરતજી ટીમને 50 રન પૂરા. 6. જોરદાર બેટિંગ. 6 ઉઠાઈ જીતી સરવણે. જોરદાર બેટિંગ. હા રહી ગયો. ગુડ. તો ભરતસિંહની ટીમને 4 ઓવરો પૂરી અને 4 ઓવરમાં એમને થયા છે 58 રન. વાઇટ. એટલો બધો બાર નહીં. એટલો બધો બાર નહીં. પેલી બાજુ અભિક દડા નાખે છે પણ વાઇટ બહુ જાય છે. જોરદાર. 4 રન. ટેન્શન છે, રન બની ગયા હી. બોલિંગ બાકી હજી મારીને ભાવની. જોરદાર બેટિંગ બહુ સારી છે. ફિલ્ડિંગ પણ જોરદાર ભરાણી. સરવણ આજ સારું રમે છે. બીજી બાજુ સહદેવ પણ સારું રમે છે. સહદેવ ટકાય છે સારું રમવામાં. જોરદાર ફિલ્ડિંગ અશોકને. 2 રન કરી દીધા આ બાજુ. દોડીને થાકી રહ્યો સરવણ. ગુડ ફિલ્ડિંગ. જોરદાર બોલિંગ. છેલ્લો દડો બાકી છે અભિકનો. એ 4 રન લીધા રાખે છે.
ભરતસિંહની ટીમને 5 ઓવર પૂરી થાય છે અને 5 ઓવરમાં એમને થયા છે 72 રન. અને સહદેવ જોરદાર રમે સાહેબ, કેચ આલી પણ એ બાજુ મોણસ કોઈ નહીં. જોરદાર ફિલ્ડિંગ. સરવણે જીતી 6 ઉઠાઈ, આઉટ કર્યો સરવણને. જોરદાર, ખરેખર વિકેટ લઈ લીધી. સિંધુની ઓવરમાં વિકેટ થઈ. તો 73 રન થઈ ગયા છે ભરતજીને. અને આ બાજુ ડીકે રમવા માટે આવ્યો છે. હવે આજે રન સારા કર્યા છે, જીતવા માટે હજી ઘણા રનની જરૂર છે. અને પેલી બાજુ ચિંતુના 2 દડા થયા છે. જો હવે ડીકે કેવું રમે છે. અમે સિંધુની ઓવર છે એટલે ખતરનાક ઓવર છે. જોરદાર બોલિંગ. 3 દડા થઈ ગયા. આજે રસા કશી આવે એવું જ લાગે છે. છેલ્લે ગુડ બોલિંગ. ડીકે થોડો રમવામાં હજી ગમ્યો નહીં, કારણ કે દડા ખવરાય છે. ડીકે કેચ આલી દીધી ડાયરી કેચ. 1 રન કરી દીધો. છેલ્લો દડો બાકી રહ્યો છે. બેટિંગ સારી છે અને ફિલ્ડિંગ આ બાજુ કડક કરી થોડી ખૂબ જ જઈએ ને ભાઈ. સહદેવ રમવા આવ્યો આ બાજુ. સહદેવ જોરદાર રમે છે. પેલી બાજુ એકતા ઉભા ફૂમતાળજી. જોરદાર ગુડ ફિલ્ડિંગ. 4 રન લીધા ફૂમતાળજીએ. ફૂમતાળજી દડો ના રોકી ગયા. 4 રન લીધા. પગે હારે દડો રોકે એટલે ના મેળાવે, કારણ કે પગે હારે દડો રોકાય જ નહીં. ઓવર પૂરી થઈ ગઈ છે. ભરતસિંહની ટીમને 6 ઓવર પૂરી થાય છે અને 6 ઓવરમાં એમને થયા છે 78 રન. અને હવે જીતવા માટે એમને 54 રન કરવા પડશે, બરાબર 6 ઓવરમાં. અને હવે 7મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 7મી ઓવરમાં બોલરમાં છે ભાવેશ. 37માં 54 રન કરવાના છે. અને પેલી બાજુ ભાવ દડો નાખવા આવ્યો છે. ડીકે આઉટ થઈ ગયો. ડીકે આઉટ થઈ ગયો. મેન વિકેટ જતી રહી. ખરેખર અફસોસ થઈ ગયો. તો ભાવી આવતે પેલી વિકેટ લઈ લીધી પહેલા જ દળે. આ બાજુ વાઘુપા રમવા માટે આવ્યા છે. અને ખાસ વાત કે રાતે વિડીયો હતું તે થોડું વાઘુપાના હાથે વાગ્યું હતું એટલે રમવામાં થોડા ડીમ પડી હતી. આજ ખરેખર રાતે જે કુવાનું વિડીયો બનાવ્યું, માથા ભારે વરગાડનું વિડીયો જે અપલોડ કરી એમાં જે પેલું લીલાજી ઘર હતું એમાં લોખંડનું કમાડ આટલે વાગ્યું હતું. ત્યાં બોલિંગમાં મજા આવી નહીં. જેવા જોતા હતા એવા બોલ મારે પડ્યા નહીં અને હાથે વાઇબ્રેટ મારે અને થોડી તકલીફ છે. ખેલાડી બદલવાનું કીધું હતું પણ આ લોકોએ કોઈ માન્ય રાખ્યું નહીં. એટલે નિયમ અનુસાર માન્ય નહીં રાખ્યું. રેડી ભાવના દડા બહુ ફાસ્ટ આવે. જો હા જો કચ આવી હતી. અભી કે ખરેખર કેચ ના કરી. જોરદાર બોલિંગ. જોરદાર બેટિંગ. ચોકડી રોચી. ફિલ્ડિંગ સારી ભરી. આજે ખરેખર પહેલાંથી એવું દેખાય છે કે રસાકસી છે, કારણ કે વિકેટો જોવા મળી છે આ બાજુ. વાઘુબાને રમવું છે પણ આજે થોડી તકલીફ છે. કોમેડી વિડીયોમાં તો તમે બધા અમને બહુ સપોર્ટ કરો છો, તો આ મેચના વિડીયોમાં પણ સપોર્ટ કરજો. અને ભગવાન માતાજીની દયા અને ચાહકના આશીર્વાદથી એક દાડો પોતાનું સ્ટેડિયમ બનાવવાનું છે. જોરદાર. ભરતસિંહની ટીમને 7 ઓવર પૂરી થાય છે અને 7 ઓવરમાં એમને થયા છે 81 રન. અને હવે જીતવા માટે એમને 51 રનની જરૂર છે. હવે 8મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 8મી ઓવરમાં બોલરમાં છે ભૂપતસિંહ. રેડી.
જોરદાર બોલિંગ. ઉમરજીની બોલિંગ બહુ ખતરનાક થઈ ગઈ છે. કોઈને એક રન નહીં લેવા દેતા ખાસ, અને પેલી વખત વિકેટો વધારે લઈ ગયા હતા. જોરદાર. જોરદાર. ગુડ બેટિંગ. 4 રન કરી દીધા. ક્યાં ચાલી છે? રહી ગયો, આઉટ થતો થશે. જોરદાર બેટિંગ. ખરેખર ભાવના હાથમાંથી કેચ છૂટી ગઈ. જોરદાર બોલિંગ. બોલિંગ સારી છે. ઓવર પૂરી થઈ ગઈ. તો ભરતસિંહની ટીમને 8 ઓવરો પૂરી થાય છે અને 8 ઓવરમાં એમને થયા છે 88 રન અને હવે એમને જીતવા માટે 44 રનની જરૂર છે. અભિકનો તો અવાજ બેસી ગયો, આજ બોલી નહીં કહેતો. કિશન મારા મને અભિક માર જોડે એવા નાટક કરે પણ રિયલમાં અવાજ બેસી ગયો. વાઘુબાને હાથે વાજી તું રાતે, અને મારો રાતે અવાજ બેસી ગયો શૂટિંગની અંદર, વિડીયોની અંદર. અને આ વખત કિશનને રમવા નહીં લીધો ને, કે કિશન તો ખરેખર ફિલ્ડિંગ જોરદાર પડે. કે ઘણા અમારા ચાહકો કમેન્ટો કરતા હોય છે કે તમે કોમેડી બંધ કરી હવે ક્રિકેટનું નવું ચાલુ કર્યું છે. તો ના ભાઈ, એવું નથી. કોમેડી અમારે ચાલુ જ છે અને એસબી હિન્દુસ્તાનીમાં રોજ વિડીયો આવે જ છે. અને રહી વાત માથા ભારે ટ્રેક્ટરવાળો, તો એમાં હમણાં એવું હતું કે રમેણ કરી અમે માતાજીની, કૃપાભાઈની, અને ફૂમતાળજીનો અવાજ બેસી ગયો હતો એટલે એક્ટિંગમાં મજા આવે એવી હતી નહીં. અને એમનો અવાજ થોડો ખુલે તો એમને તમને જોવાની પણ મજા આવે અને ફૂમતાળજીને એક્ટિંગ કરવાની પણ મજા આવે. એટલા માટે હાલ અમે ભાગ ચાલુ કર્યો નથી. અને એસબી હિન્દુસ્તાનીમાં વિડીયો નથી પડતું એનું એક જ કારણ હોય છે કે અમારે કુટુંબમાં કે હગાવાલામાં ગમે ત્યાં જવાનું હોય છે, એના કારણે રજા પડે છે. કેચ જતી રહી હાથમાંથી. 2 રન કરી દીધા આ બાજુ. આઉટ થઈ ગયા. આઉટ થઈ ગયા. વિકેટ લઈ લીધી દિલીપે આવતે ફેલ. બોલ વાજી ગયો. હા, ભાવેશનાથ બહુ ખુશમાં છે વિકેટ ઉપર, કારણ કે રસા કશું તો આજે છે. મેદાન બહુ સારું છે હાર્યું અમારે. વૈકણ રોજ રાતના ક્રિકેટ રમાય છે. બધા ગામડાની ટીમો રમવા આવે છે, પણ ખાસ કે અમે ચોય રમવા જતા નહીં. અમે આ ફક્ત મનોરંજન માટે રમીએ છીએ. ગુડ બેટિંગ. ગુડ ફિલ્ડિંગ. જોરદાર બેટિંગ. 6 માં દીધી. ગુડ બોલિંગ. ભરતસિંહની ટીમને 9 ઓવર પૂરી થાય છે અને 9 ઓવરમાં એમને થયા છે 98 રન અને હવે જીતવા માટે એમને 34 રનની જરૂર છે 3 ઓવરમાં. તો 18 બોલમાં 34 રન કરવાની જરૂર છે. અને પેલી બાજુ સિંધુ ઓવર નાખવા આવ્યો છે. ગુડ બોલિંગ. જોરદાર બોલિંગ. જોરદાર બેટિંગ. સલુભાઈ દડો રોચ્યો પગે હરે. આ પગે હરે દડો રોકે છે.
108 રન થઈ ગયા છે. क्या चाली है जोरदार फील्डिंग 109 रन छेल्ले दड़ो बाकी है. जोरदार बैटिंग 6 मार दीधी छेल्ला दड़े 6 मारी. તો ભરતજીની ટીમને 10 ઓવરો પૂરી થાય છે અને 10 ઓવરમાં એમને થયા છે 115 રન અને હવે છેલ્લી 2 ઓવરમાં એમને 17 રન કરવાના છે જીતવા માટે. અને ભાવેશ દડો નાખવા આવ્યો છે. જોરદાર બેટિંગ જોરદાર દેવા વાળી ચાલુ કરી દીધી છે આ બાજુ. જોરદાર ફિલ્ડિંગ જોરદાર ફિલ્ડિંગ જોરદાર એક રન કરવા માંડ્યા છે. જોરદાર બેટિંગ ગુડ ફિલ્ડિંગ આઉટ થઈ ગયા. વિકેટ લઈ લીધી. છેલ્લે વિકેટ લઈ લીધી. ઓવર પૂરી થઈ ગઈ ને ભાવેશ? ઓવર પૂરી થઈ ગઈ અને વિકેટ જઈ છે. તો ભરતસિંહની ટીમને 11 ઓવર પૂરી થઈ છે અને 11 ઓવરમાં એમને થયા છે 120 રન અને હવે લાસ્ટ ઓવરમાં એમને જીતવા માટે 12 રન કરવાના છે. તો 100માં 12 રનની જરૂર છે અને હવે રમવા માટે આવ્યા છે ભરતજી. તો જોઈ લઈએ હવે. બહુ રસાકસીનો સમય છે અને આ બાજુ સહદેવ છે અને ઓવર નાખવા આવ્યા છે ભૂપતજી. અને ખરેખર રસાકસીનો સમય છેલ્લે આવે જ છે. હવે જોવો છે કાની હાર થાય કાની જીત થાય છે. ચારમાં 10 રનની જરૂર છે ખાલી અને આ બાજુ સહદેવ રમવા આવ્યો છે. પેલી બાજુ ભૂપતજીની ઓવર એટલે બહુ ખતરનાક ઓવર કહેવામાં આવે છે. કેચ કરી નાખી, વિકેટ લઈ લીધી. છેલ્લે વિકેટ લઈ લીધી સહદેવની. સહદેવ બહુ સારું રમતો હતો. આજે ખરેખર બહુ કટોકટીનો સમય છે. ભૂપતજી આવતો વિકેટ લઈ લીધી. સહદેવ આઉટ થઈ ગયો પણ બહુ સારું રમ્યો કારણ કે છેલ્લી ઓવર સુધી ટચ્યો. તો 3માં 10 રનની જરૂર છે અને આ બાજુ રમવા માટે આવ્યા છે ભાવુભા. બધા ખેલાડીઓ તૈયાર થઈ ગયા છે. 3માં 10 એટલે ખરેખર બહુ રસાકસીનો સમય કહેવાય. અને એક બાજુ ફિલ્ડિંગ કડક થઈ ગઈ છે અને પેલી બાજુ ભૂપતજીની ઓવર છે એટલે ચાર રન લીધા. છેલ્લે 4 રન લીધા. 2માં 100 રન કરવાના છે. ભાવેશે સારી મહેનત કરી પણ દડો રોચી નાખ્યો. તો છેલ્લો દડો છે અને 5 રન કરવાના છે. બહુ રસાકસીનો સમય છે. છેલ્લો દડો
વાઇટ જતો રહ્યો. તો ફૂમતાજીની ટીમ જીતી ગઈ છે આજે અને મહેનત કરી પણ એના મહેનત સારી કરી. બહુ રસાકસીનો સમય હતો. ટીમ જીતી ગઈ છે. આ બાજુ આમ થઈ ગયો. તારો મારું ખરેખર જીવ બે મેચો રમ્યા આ સિરીઝને પણ ખરેખર હા હદેર થઈ ગયો છેલ્લે હો. બહુ સારું, જોરદાર બોલિંગ કરી. બહુ સારી મહેનત કરી. આજે ફૂમતાજીની ટીમ જીતી છે અને ફૂમતાજી જોડે શોખ દોરાવવાનો છે. ખરેખર છે ને 120 ની સ્પીડમાં ધબકે છે યાર. કેપ્ટન બોલિંગ ગીત ગયેલો. સાચું કીધું. આ જીતવાનું તો મિત્રો અમે જે પહેલી સિરીઝ હાર્યા હતા ખરેખર મને તો બહુ દુઃખ થયું હતું. એટલે જ નક્કી કરીને જ મેદાનમાં ઉતર્યા હતા કે અમારે જીતવાનું છે. આખી જયલી મેચ પાછી લાયા છો. પણ હા સપોર્ટ તમારો પહેલા હો. હા શાંતિ રાખો. અસલ ગીત ગાય. સિક્સ મારી અમે સોગા માર્યા અમે જીત અમારા નસીબે હતી એટલે જીત્યા. ભલે મોજ મોજ, ખરેખર જોરદાર મોજ. અને ખાસ વાત કે મેચમાં તો હાર જીત રહેવાની, કોઈને મન પર લેવાની નહીં. અને બીજી મેચ હવે પમદાળા ચાલુ કરી દે તો સપોર્ટ કરતા રહેજો. બધા એક થઈ ગયા, હાથ મિલાવવા પડે. ભરતસિંહની ટીમના માહીભાઈ એને જોરદાર બેટિંગ કરી. નહીં ચાલ્યો બધાને દેખાય હું નહીં ચાલ્યો. છે બોલિંગ જોરદાર કરી. તો જય માતાજી મિત્રો, આજનો આ વિડીયો વાયકણ પૂરું થાય છે. બે સિરીઝો, બે મેચો પટી ગઈ છે બરાબર. એક ભરતસિંહ જીત્યા છે અને એક ફૂમતાજી જીત્યા છે. હાલ બે ટીમો હરખી છે, કટોકટીનો સમય છે. તો આ વિડીયોના બાદ એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ માટેને સબસ્ક્રાઇબ કરજો. અને હા, એક બીજી ખાસ વાત કે આ ચેનલમાં વિડીયો અમારા સાંજે 6 વાગે આવશે રેગ્યુલર કાયમ માટે. તો વિડીયોને બને એટલો સપોર્ટ કરજો. જય માતાજી. સહદેવે અને અમારા બધા બેટ્સમેને જોરદાર મહેનત કરી અને 100 કેટલાનું ટાર્ગેટ હતું ભાઈ? 132 નું ટાર્ગેટ હતું, પણ જોરદાર 4 રને જીત આપી છે. 3 રને જીત આપી, કોઈ અફસોસ નહીં. અને હવે જે ત્રીજા નંબરની મેચ છે એ અમે જીતવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને ફાઇનલ જીતીશું. બરોબર? કારણ કે ખેલાડીઓ પર હવે પૂરો વિશ્વાસ છે.